હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. તો સૌ પ્રથમ બધા ઇંગ્લિશનો લીધો કાઢી લેશે અને તેમાં પેજ નંબર આજે આપણે કરવાનું છે પેજ નંબર 51. કયું પેજ કરવાનું છે? તો કે 51 નંબરનું પેજ. ગયા લેક્ચરમાં આપણે 50 સુધીનું પેજ કમ્પ્લીટ કર્યું. તો ચાલો જોઈએ કે આજે આપણે શું કરવાનું છે. તો સૌથી પહેલાં તો ઉપર જુઓ, એક વાક્ય છે કે ધ ગર્લ્સ ક્લીન્ડ ધ રૂમ, કે જે મેં ગયા લેક્ચરમાં કે કઈ રીતના ભૂતકાળમાં જે ચાલુ વર્તમાન કાળવાળું વાક્ય હોય એ સાદા ભૂતકાળમાં કઈ રીતના બનાવાય. તો શું હતું વાક્ય પહેલાં? તો કે ધ ગર્લ્સ આર ક્લીનિંગ ધ રૂમ. સાદું જે ચાલુ વર્તમાન કાળવાળું વાક્ય હતું કે ધ ગર્લ્સ આર ક્લીનિંગ ધ રૂમ, મતલબ કે છોકરીઓ રૂમ સાફ કરી રહી છે. હવે એ જ વાક્યને આપણે સાદા ભૂતકાળમાં લખવું હોય તો કઈ રીતના લખાય? તો કે ધ ગર્લ્સ ક્લીન્ડ, મતલબ કે સાફ થઈ ગયો છે. છેલ્લે ડી, ખાલી ડી અથવા ડી આવે એટલે બની જાય સાદો ભૂતકાળ. ધ ગર્લ્સ ક્લીન્ડ ધ રૂમ, છોકરીઓએ ઓરડો સાફ કર્યો, મતલબ કે એ ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે, ભૂતકાળ બની ગયો છે. આ રીતના હવે આપણે નીચે જોઈએ કે એક્શન વર્ડ્સ છે કે આ શબ્દોના અંતે ઈડી કે ડી મૂકવામાં આવે છે. હવે અહીંયા આપણને જે વર્ડ આપેલા છે કે એમની પાછળ ઈડી મૂકવાથી શું બને? ભૂતકાળવાળું વાક્ય બને. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે WAL કે વોક. તો વોકમાં છેલ્લે ઈડી મૂકીએ તો શું બની જાય? વોક. વોક એટલે ચાલવું અને વોકડ એટલે ચાલ્યું, એટલે છેલ્લે ઈડી મૂકીએ એટલે શું બની જાય? ભૂતકાળવાળું વાક્ય. જમ્પ, JUMP, જમ્પ એટલે કૂદવું, પણ JUMP પછી ઈડી, છેલ્લે ઈડી મૂક્યું કે જમ્પ્ડ એટલે કૂદ્યું, મતલબ કે ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે એમ. પછી છે PIC કે પીક એટલે ચૂંટવું, વીણવું. આપણે કાંઈક જે વસ્તુ લઈએ એને કહેવાય પીક, એટલે કે ચૂંટવું. હવે PIC કે પછી છેલ્લે ઈડી, જો પીક્ડ, પીક્ડ એટલે શું થાય કે ચૂંટ્યું, વીણ્યું, એ કામ પૂરું થઈ ગયું છે, જે કમ્પ્લીટ થઈ ગયું છે. તો છેલ્લે ઈડી લગાડીએ એટલે શું થાય કે એ વસ્તુ પૂરી થઈ ગઈ છે, ભૂતકાળ બની ગયું છે એમ. પછી જોઈએ ક્લીન, CLEAN, ક્લીન એટલે સાફ કરવું, પણ ક્લીન્ડ છેલ્લે ઈડી, CLEANED, ક્લીન્ડ એટલે કે સાફ કર્યું, મતલબ કે સાફ કરવાની ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે એમ. પછી PUSH, પુશ, પુશ એટલે ધક્કો મારવું, પણ પુશ્ડ છેલ્લે ઈડી, જો PUSHED, પુશ્ડ એટલે કે ધક્કો માર્યો, મતલબ કે ધક્કો માર્યો, એ વસ્તુ પહેલાં થઈ ગઈ છે એમ. પછી જોઈએ PULL, પુલ એટલે ખેંચવું, પણ PULLED, પુલ્ડ, પુલ્ડ એટલે કે ખેંચ્યું એમ, કે મેં ખેંચી લીધું છે, ખેંચવાની ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે એમ, પુલ્ડ. એટલે આવા જે અમુક વર્ડ છે આ બધા, એમની પાછળ ઈડી, શું ઈડી લાગે એટલે શું બની જાય? ભૂતકાળવાળું વાક્ય આપણે બનાવવું હોય તો આપણે આ બધા વર્ડની પાછળ શું લગાડવાનું હોય? ઈડી. જો OPEN, ઓપન એટલે ખોલવું, પણ OPNED, ઓપન્ડ એટલે ખોલ્યું એમ. અત્યારે ખોલતા નથી, પહેલાં ખોલી લીધું છે એના માટે OPNED. પછી છે શાઉટ, SHOUT, શાઉટ એટલે બૂમ પાડવી એમ. આપણે જે મોટેથી અવાજ નાખીએ, આપણે કહીએ ને કે રાડ પાડવી એમ, એને કહેવાય શાઉટ. તો SHOUT પછી છેલ્લે શું મૂકવાનું? ઈડી, શાઉટીડ એટલે કે બૂમ પાડી. અત્યારે બૂમ નથી પાડતું, પણ એમને પહેલાં બૂમ પાડી લીધી છે એમના માટે શાઉટિંગ. પછી લુક, LOOK, લુક એટલે જોવું. જો આપણે અત્યારે હાલમાં જોતા હોય તો એમના માટે લુક,
પણ પહેલાં આપણે જોઈ લીધું તો એમના માટે લુકડ, મતલબ કે LOOK છેલ્લે ED, લુકડ એટલે જોયું. અને પછી છે વોચ, WATCH, વોચ એટલે જોવું. તો જોયું મતલબ કે આપણે જોઈ લીધું છે, એમના માટે WATCHED છેલ્લે શું લાગે? ED, વોચ, વોચ એટલે જોયું. પછી છે CLOAC, ક્લોઝ એટલે બંધ કરવું. અને ક્લોઝડ છેલ્લે CLOSED, ક્લોઝડ એટલે બંધ કર્યું. જોવો અહીંયાથી હવે તમે જુઓ શું કરવાનું છે. આપણે પહેલાં ED લગાડતા હતા, બરાબર. હવે અહીંયા તમે જુઓ કે અમુક વર્ડ એવા છે કે છેલ્લે E છે જ, બરાબર. CLOSE સ્પેલિંગ શું હતો ક્લોઝનો? CLOSE. તો આપણે ED નથી કરવાનું, ખાલી D લગાડવાનો છે. જો CLOSED, ક્લોઝ બની ગયું ને. અત્યાર સુધી આપણે શું કરતા હતા કે ED લગાડતા હતા. તો આમાં શું કર્યું આપણે? CLOSE હતો એટલે ખાલી D લગાડ્યું, એટલે બની ગયું ભૂતકાળ. હવે આપણે જોઈએ કે DANCE, જો ડાન્સમાં પણ છેલ્લે E આવે છે એટલે DANCE અને ખાલી આપણે છેલ્લે D મૂકવાનો છે. ડાન્સ્ડ એટલે કે નાચ્યું, ડાન્સ છે એ પૂરો થઈ ગયો છે એવું બતાવવા માટે ડાન્સ. પછી છે LOVE, લવ, લવ એટલે ચાહવું, બરાબર. તો જો લવમાં પણ શું છે? છેલ્લે E છે, LOVE. તો આપણે છેલ્લે શું મૂકવાનું છે? ખાલી D, LOVED, લવડ. પછી છે લાઇક, LIKE, લાઇક, લાઇક એટલે શું થાય? ગમવું, LIKE. જો છેલ્લે આમાં પણ છેલ્લે E છે, તો E છે તો આપણે ખાલી શું મૂકીશું? D, લાઇક, LIKED, લાઇકડ એટલે ગમ્યું. તો સમજાઈ ગયું કે કઈ રીતના આપણે ચાલુ વર્તમાન કાળમાંથી સાદો ભૂતકાળવાળું વાક્ય રચના કરવી હોય તો જે આ બધા શબ્દ આપેલા હોય તો છેલ્લે ED અથવા તો ખાલી D લગાડવાથી સાદો ભૂતકાળવાળું વાક્ય બની જાય. ચલો હવે આપણે નીચે જોઈએ કે આ શબ્દોના અંતે આવતા મૂળાક્ષરને બેવડાવીને ED મૂકવામાં આવે છે. શું કરવાનું છે? તો કે જે અહીંયા શબ્દ આપેલા છે એને બેવડાવીને, એનો મતલબ શું કે જો છેલ્લો જે વર્ડ છે P છે, પછી T છે, પાછો P છે, તો એને પાછો એકવાર લખવાનો અને પછી ED મૂકવાનું. એમ જો કઈ રીતના? તો કે સ્ટોપ, સ્ટોપનો સ્પેલિંગ આપણે પહેલાં જો અહીંયા લખીએ, STOP, સ્ટોપ. છેલ્લે શું છે? P. તો એને બેવડાવીને ED કેવી રીતના મૂકવાનું? તો STOP તો લખી જ લેવાનો, પણ છેલ્લે P આવ્યો એટલે પાછો P મૂકવાનો અને પછી E ને D મૂકવાનું. સ્ટોપ. સમજાય કઈ રીતના અક્ષર બેવડાવવાનો? એ કઈ રીતના? તો કે જે છેલ્લો વર્ડ હોય એમને પાછો એક E લખવાનો, ઈના E વર્ડ, અને પછી ED મૂકવાનો. હવે બીજું જોઈએ આપણે HOP. તો એમાં પણ એ રીતના HOP પાછો બીજો P કરવાનો, મતલબ કે HOPP પછી ED મૂકવાનું, હોપ. એટલે આ તમારે યાદ રાખવાનું છે કે ક્યાં આપણે મૂળાક્ષર છે એ બેવડાવીને ED મૂકવાનું છે, ક્યાં ખાલી D મૂકવાનું છે, ક્યાં ED મૂકવાનું છે. એટલે આ બધા વર્ડ આપણને આપેલા છે. હવે ત્રીજું જોઈએ કે સ્કીપ, SKIP. તો એમાં પણ એ જ રીતના SKI પછી PPED એમ કરવાનું, SKIPPED, સ્કીપ, દોરડું કૂદ્યું એમ. પછી છે BAT, બેટ. તો એમના માટે BATTED, એક તો T આપેલો જ હતો, પાછો બીજો T મૂકી એટલે DT અને પછી ED મૂકવાનું. પછીનો વર્ડ છે ક્લેપ, CLAP. તો એક તો P આપેલ જ છે તો આપણે પહેલાં P કરવાના, CLAPP, પછી ED મૂકવાનું, ક્લેપ્ડ એટલે તાળી પાડી એમ.
અને હવે આપણે નીચે જોઈએ તો આ શબ્દોના ભૂતકાળના રૂપો નિયમિત છે. હવે શું કહે છે કે જો આ બધા જે શબ્દ છે ને એનું તો ફિક્સ જ છે કે ગો હોય, ગો એટલે જવું, બરાબર, ગો એટલે જવું, તો એમનું ભૂતકાળવાળું આપણે વાક્ય બનાવવું હોય, ગો હોય એનું આપણે શું કરવાનું, વેન્ટ, એ ફિક્સ જ છે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. એમાં પાછળ ડી કે ઈડી કે શબ્દ મૂળાક્ષરને બેવડવાનો એવું કાંઈ આવશે નહીં. જો ગો તો એમનું શું થશે, વેન્ટ. પછી COME કમ તો એમનું શું થશે, કેમ, CAME. પછી છે TAKE ટેક તો એનું શું થાય, TOOK ટૂક. પછી GIVE ગીવ તો એમનું શું થાય, GAVE, ગીવનું શું થાય, ગેવ. પછી SIT સીટ તો એમનું થશે SAT સેટ. પછી છે STAND સ્ટેન્ડ તો એમનું થાય સ્ટૂડ, STOOD સ્ટૂડ. પછી છે થ્રો, THROW થ્રો, થ્રો એટલે ફેંકવું, તો એમનું ભૂતકાળવાળું આપણે જે વર્ડ બનાવવો હોય તો આપણે THREW થ્રુ. પછી છે કેચ, CATCH કેચ તો એમનું થશે કોટ, CAUGHT કોટ. પછી રાઇટ, WRITE તો એમનું થાય રોટ, WROTE. પછી READ રીડ તો એમનું શું થાય, READ રેડ. સ્પેલિંગ બેયના સરખા છે, READ રીડ એટલે વાંચવું અને READ રેડ એટલે વાંચ્યું, સ્પેલિંગ બંને સરખા છે. પછી છે DRAW ડ્રો, ડ્રો એટલે દોરવું, અને DREW એની જગ્યાએ EW એટલે ડ્રો એટલે દોર્યું. અને FLY ફ્લાય એટલે ઉડાડવું, પણ FLEW વચ્ચે મૂકવાનું એટલે કે ઉડાડ્યું, એ બની જાય ભૂતકાળ. તો આ તમારે બધાએ આ વર્ડ ખાસ યાદ રાખવાના છે, કારણ કે જો તમને ગોનું વેન્ટ, કમનું કેમ, ટેકનું ટૂક એ ન આવડે તો તમે કઈ રીતના બનાવો, સાદા વર્તમાનકાળમાંથી, ચાલુ વર્તમાનકાળમાંથી સાદો ભૂતકાળ બનાવવો હોય આપણે તો સ્ટેન્ડ હોય તો એની જગ્યાએ સ્ટૂડ, એ તમારે પાકું કરવાનું હોય, યાદ રાખવાનું હોય તો તમે કરી શકો. નહીતર કેવી રીતે કરી શકો, કાંઈ એવું તો નથી કે વોક છે તો છેલ્લે ED લગાડી દઈ, પછી DANCE છે તો અહીંયા છેલ્લે D લગાડી દઈ. એટલે તમારે બધાએ આ પેજ છે એ જ્યારે ટાઈમ મળે ત્યારે ખાસ, આ તમને ભવિષ્યમાં પણ હજી આગળ છેક સુધી તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આ બધું કામ આવવાનું છે. એટલા માટે આ પેજ તમને લોકોને જ્યારે ટાઈમ મળે ત્યારે જોવાનું છે કે વોક તો એમનું વોકડ, જમ્પ તો જમ્પ, કઈ રીતના સ્પેલિંગ લખવાનો છે. અને આ તો તમારે બધાએ ખાસ એકવાર નહીં પણ 5 વાર વાંચી અને યાદ રાખવાના છે કે ગોનું વેન્ટ, કમનું કેમ, ટેકનું ટૂક, ગીવનું ગેવ, એ રીતના બધાએ આ વર્ડ છે એ પાકા કરવાના છે. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.